તો હાલ ધમાકેદાર અને રોમાંચક વિડીયો પર તમારું સ્વાગત છે અને બધાને જય દ્વારકાધીશ. તો મિત્રો આજે છે ને થોડોક લેટ આવ્યો રનિંગ કરવા માટે, કારણ કે હું દરરોજ આવું છું પણ અંધારું હોય એટલે હરખું શૂટ આવે નહીં. પછી મેં કીધું હાલો આજ જરીક લેટ જાઉં અને બધાને થોડું ઘણું બતાડું, કારણ કે ઘરનું કામ છે એટલે કે બહાર જવાનું નથી, બહારનું કે બ્લોગ બનાવવાનું નથી, એટલા માટે કે હશે તો જોઉં આગળ. એટલા માટે મેં કીધું આજે છે ને હા રનિંગનું ને એવું થોડું ઘણું બતાડું, કારણ કે તમને પણ મજા આવે. અને મિત્રો આ ગામડાની મોજ છે, એવું કંઈ નથી. તમે સિટીમાં કરી શકો, રનિંગ કરી શકો, બધું જે કરવું કરી શકો. અટણ મોટા મોટા જીમ થઈ ગયા, પણ મિત્રો આ દેશી જીમ છે ને એને એકઈ ન પૂગે, કારણ કે એની મોજ જ આખી અલગ હોય. મિત્રો આમ જો હવાના પોરમાં ભેહું આવતી હોય અને એ આખી વાતાવરણનો માનો ને કે માહોલ જ નોખો હોય, તો નેક્સ્ટ લેવલ કે ને નેક્સ્ટ લેવલ અને કડાવો મસ્ત મજાનો હોય. ચાલો આ પાસે ભોગી ગઈ, ચાલો આગળ આવી છે તમને કંઈ બતાડીશ. તો મિત્રો અત્યારનો વ્યૂ થોડોક બતાડી દઉં, કારણ કે મસ્ત મજાનો છે ને તમને પણ આનંદ આવશે. જો ગોપનાથ મહાદેવનું મંદિર છે, જો આમ થોડું ધુમ્મસ જેવું છે પણ આ મજા મસ્ત મજાનો વ્યૂ છે. મિત્રો આવો વ્યૂ તો ક્યાંક ગામડું ગોતવું પડે મિત્રો લેવો હોય તો, કારણ કે ઓ સિટીમાં મળવો અઘરો પણ મળે જ નહીં, અઘરો નહીં. કારણ કે ઓ નજારો, નવી શાંતિ, ખાલી ચકલા જાય બેઠા ચી 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 કરીને અવાજ આવે, બીજો કંઈ અવાજ નહીં, એકદમ શાંત વાતાવરણ. મિત્રો આવી મોજ લેવી તો ગામડું ગોતવું પડે ગમે ત્યાં. અને મિત્રો હાલો આગળ હશે તો બીજું કંઈ અપડેટ બતાવતો રહીશ. બાકી તો જો આ રસ્તા છે આપણે મસ્ત મજાના, અને અહીંથી આપણે પાછળ જો વોકિંગ કરવા જઈએ થોડુંક આગળ, અને એવું બધું આપણે કરીએ છીએ, દરરોજ કરતો મિત્રો. પણ આજે મેં ચાલો થોડું ઘણું બતાડું તમને, કારણ કે આપણે જે રિયાલિટી છે ને મિત્રો એ જ બતાડવાની છે. કે ભાઈ હું જેવો કોઈ આપણે દેખાડો નથી કરવો કે હું આવો છું ને આવો છું, એ જેવું છે એવું સામે સીધો દર્પણ જ મૂકી દેવાનું મિત્રો, કે ને જેવું છે એવું બતાડી દેવાનું. એટલે મિત્રો એવી વાત છે. અને પાછું આગળ છે બીજું કંઈ કહીશ તો મિત્રો બધાનો દિલથી આભાર અને થેન્ક યુ, કારણ કે આપણે 200 સબસ્ક્રાઈબર મિત્રો પૂર્ણ થઈ ગયા છે યુટ્યુબ ફેમિલીમાં. 200 સબસ્ક્રાઈબર મિત્રો, ઇન્સ્ટાગ્રામમાં તો પહેલાં થઈ ગયા હતા, અને યુટ્યુબમાં 200 સબસ્ક્રાઈબર પૂર્ણ થઈ ગયા છે. બધાનો દિલથી આભાર. અને મિત્રો એટલી ખુશી થઈને મને કે વાત પૂછો, કારણ કે હજી 200 થયા છે. ખુશી કારણ એ વાત નહીં છે કે મેં મહેનત કરીને મેળવા છે, ભલે તમને વિડીયા ગઈમાં તમે સબસ્ક્રાઈબ કર્યું વાંધો નહીં, પણ મેં મારી મહેનત જાળવી રાખી. મિત્રો કોઈને મેં કીધું નથી કે મારી આઈડી છે તમે સબસ્ક્રાઈબ કરી દો, કોઈ પણ ભીખ નથી માંગી ભીખ. મેં એમ કીધું મિત્રો આ મારી આઈડી શરૂઆતમાં 15 જણાને ખાલી કીધું હતું, ખાલી આઈડી સ્ટાર્ટ કરીને ત્યારે હાવ 0 સબસ્ક્રાઈબ હતા ને ત્યારે 15 જણાને કીધું હતું મારી આઈડી છે. પછી મેં મારી મહેનતથી જેને પણ વિડીયો ગઈમાં ને એ સબસ્ક્રાઈબ કરતા ગયા. મિત્રો હજી પણ હાલની તકમાં પણ સબસ્ક્રાઈબર આવે છે, એક વિડીયોમાં 10-15 સબસ્ક્રાઈબર આવે. પણ મિત્રો એવો સમય અત્યારે એવો છે ને મારી પાસે કે કંઈ ટાઈમ નથી વિડીયો બનાવવાનો. થોડોક ટાઈમ પછી હવે છે ને એક રેગ્યુલર સ્ટાર્ટ કરી દેવા, કારણ કે રેગ્યુલર રાખો ને તો તમારે હાલે વિડીયો. તો મિત્રો બધાનો દિલથી આભાર. અને મિત્રો આ 200 સબસ્ક્રાઈબર ખાલી પૂગ્યો ને ત્યાં સુધીમાં એટલા મહિના સમજવા પડ્યા ને કે વાત પૂછોમાં, કે ભાઈ આમાં કંઈ જડે નહીં, આમાં આમ હોય તેમ હોય. પણ મિત્રો એને મેં હે ને એક ફેરા કીધેલું કે હું કરીને બતાડે. અને મિત્રો ખાલી હે ને ઇન્સ્ટાગ્રામમાંથી મારું એક બીજું પેજ છે, એ હું કોઈને કહેતો નથી, એ પેજ ઉપરથી મને ખાલી 1500 થી 1600 રૂપિયા મળ્યા. મને ખાલી એક એડવર્ટાઈઝ મેં કરી હતી, 1500-1600 રૂપિયા મળ્યા ને એ વાત ખબર પડી ગઈ બારે. કારણ કે મારા ભેગો એક ભાઈ હતો, એને કહી દીધું કે ભાઈ મેં આની પાસે એડવર્ટાઈઝ કરાવી, એને કંઈક સ્ટોરી બોરી એમ ચડાવી છે ને પછી બધાને ખબર પડી ગઈ. 1500 થી 1600 રૂપિયા ખાલી ચડ્યા ને તો બધા એમ કે આ તો સારું મહિના કહેવા પાછા. મિત્રો એ નહીં માણસ પહેલાં શું કહેતો હતો કે ભાઈ આમાં કંઈ જડે નહીં, આમાં કંઈ હોય નહીં. હવે એ જ મારા બાપા પાસે આવે, એ કાંઈ વાંધો નહીં આને કરવા દે છોકરાને, આ વખતે સારી કે એક વિડીયો મૂકે 1500 જડે 1600 જડે સારી કહેવાય આવક. તો મિત્રો આવી છે દુનિયા દોરંગી છે, આમય કે આમય કે આપણે છે ને આમથી નીકળી જવાનું સમજ્યા. એટલે મોજમાં જીવવાનું, આપણી રીતે જીવવાનું. તો ચાલો મિત્રો પાછું નવું હશે તો પાછું કંઈક કહી, બાકી તો મસ્ત મજાની હવા આવે. અને બેઠો છું હમણાં થોડુંક ખેડૂતોને વાયમું, કારણ કે આ કમોસમી વરસાદ થયો ને એટલે બહુ અઘરું પડે ખેડૂતોને, કારણ કે આમ પાક હોય એ બગડી જાય. અમારે તો આ બાજુ ઓછો વાંધો નથી, પણ જે બાજુ હોય એ બાજુ પથારી ફેરવી નાખી, કેમ કમોસમી વરસાદ એટલે નુકસાન થોડુંક વધારે થયું છે. અને પાછા ભાવ પણ ઓછા છે,
માંડવી વેચાઈ જાય, કપા વેચવા જાય, બધાને ભાવ તો ઓછા છે એટલે એ જરીક નુકસાન તો વધારે થયું. તો હવે હે ને પાછા બીજું કે અપડેટ રહેશે તો જણાવીશ. ચાલો તો મિત્રો મસ્ત મજાના 3-3:30 જેવું થઈ ગયું છે અને આપણે નીકળી ગયા છે ગોપનાથ મહાદેવના દર્શન કરવા. જો અહીંયા છે ગોપનાથ મહાદેવ મંદિર ને આપણે દર્શન કરવા જાઉં. અને જો અહીંયા મસ્ત મજાને ભેહું અને જો હું નદીમાં પડી ત્યાં નીકળી હે એ. અને હવે હે ને ટાઢો પર છે મિત્રો, તડકો તો જરીક થતો નથી. અને હવે આપણે ફટાફટ નીકળશું ગોપનાથ બાજુ. તો ચાલો ફટાફટ સીધો ન્યા પૂગીને આપણો કાન કાંકરી એક તમને બતાડવાની બાકી હતી. એ હાલો હું તમને કાન કાંકરી બતાડી દઉં. તો મિત્રો આપણો રસ્તો જો અહીંથી ચડવાનો ચાલુ થાય છે. હવે અહીંથી પાછી હાથ લાગે આમને ઊંચું આવતું જાય. એમ આગળ જેમ જાવ ને એમ પછી પણ આમ 2 વ્હીલ હોય 4 વ્હીલ હોય બધું જ છે તો ઉપર લાગી વહી જાય ગોપનાથ મહાદેવના મંદિર લાગી. અને ઉપર મિત્રો જો અહીંયા પાર્કની સુવિધા બધી જો આવો જો પાર્ક છે, અહીંયા મંદિર છે અને અહીંયા બધું પાર્કિંગની સુવિધા જોરદાર છે. અને તમે આવો તો આમ મજા આવે, કારણ કે અત્યારે એવું વાતાવરણ હોય ને તો બહુ મજા આવે, કારણ કે આમ તડકો નથી બહુ. અને હાલો મિત્રો સીધા ઉપર તમને બતાડું. જો આ બાજુ હોય ને અહીંયા ખાય છે, એમાં ચોમાસામાં બધું પાણી ભર્યું હોય એટલે ઓર મજા આવે છે. અહીંયા ખાય છે અને પછીના ભાગમાં. અને આ બધું ફરતું પાણી ભર્યું ને વ્યૂ આવતો હોય નેક્સ્ટ લેવલ. અને હાલો મિત્રો હવે સીધું હું તમને કાન કાંકરી જઈને બતાડું ને કાન કાંકરી, કારણ કે મેં તમને કીધું હતું હું જે કહું ને એ કરીને રહું મિત્રો. કે મેં તમને 3 જગ્યાએ બતાડો હતી, એક ટપકેશ્વર, એક આપણે ઝીણાવારી અને ત્રીજી કાન કાંકરી. ચાલો હવે હું તમને બતાડું કાન કાંકરી છે ને વધે ઓટોમેટિક. ચાલો ફટાફટથી ત્યાં પૂગીને તમને બતાડું. મિત્રો હું 2-3 ગોલાઈ ચડી ગયો ને પછીનો એક વ્યૂ બતાડું, કારણ કે મસ્ત આવે. આમ જો વ્યૂ આમ જો મસ્ત આવે, શાનદાર. જો અહીંયા તળાવનું કહેતો હતો ને જો આ બાજુ અહીંયા તળાવ ભરેલું છે. અને અહીંયા મિત્રો જો આ ગાયો ને બળદ ને ચરે. જો આ મારા સામું જોવે, હે બાપ બાપ એટલા આધાર મિત્રો હે ને બળદ ને બધું ચરે છે. તો મિત્રો અત્યારે એવી મજા આવે વાત પૂછું માં. તો હાલો આગળ વળી પાછું કઈ એવું નવું હોય છે તમને બતાડીશ. તો મિત્રો આ તમને દેખાય નહીં, પથ્થર નથી. હું તમને કહેતો હતી કાન કાંકરી છે આવી મસ્ત મજાની. હાલો આગળથી તમને બતાડું, કારણ કે આગળથી જોવો ને તો મસ્ત મજાને આમ ખબર પડે કેટલી ઊંચી છે કેટલી નહીં. અને મિત્રો અહીંયા હું જ્યારે આવતો, જ્યારે નાનો હતો અહીંયા બાજુમાં અમે રહી, અહીંયા નાનો હતો ત્યારે હું આવતો મિત્રો. તો જો હું તમને બતાડું એક સાઈડથી, એ સાઈડથી હું ઉપર ચડી જતો. જો આ દેખાય ને અહીંથી હું સીધું ઉપર ચડી જતો આની ઉપર. ત્યારે કંઈ ખબર ના પડતી કે ઉપર ન ચડાય, કામ કે એ કંઈ જાજી ખબર ન પડતી, એટલે સીધા ઉપર ચડી જતા. અને આ કાન કાંકરીનું ઉપર છે ને 2 આખું છે, મોટું છે, બધું છે આખે આખું. એટલે આ ઉપર ચડીને આપણે જોઈએ. એટલે અત્યારે તો ઊંચી થઈ ગઈ, બાકી આમાં તમને બતાડત. તો હાલો મિત્રો હવે સીધા દેખો આપણે ગોપનાથ. અને મિત્રો જે ગોપનાથ મહાદેવનું મંદિર છે ને એનાથી સીધી અહીંયા નીચે જ છે. અહીંયા 2-3 ગોલે માલ્યો ને એટલે સીધું નીચે આવી જાય. એ કાન કાંકરી, આને કાન કાંકરી કહે બધે, બરોબર. અને આની કથા ન જોઈ હોય તો મારો ઓલો વિડીયો જોતા આવજો, આ ડિસ્પ્લે ઉપર આપી દઉં, એમાં બધો આનો ઇતિહાસ આપેલો જ છે. તો હાલો સીધું ઉપરથી તમને બતાડું. અને મિત્રો જો અહીંયા તમે આવો ને એટલે ગાડી જો અહીંયા રહી જાય, બરોબર. આ રોડ દેખાય ને ગાડી રહી જાય. અહીંથી તમારે હાલીને પછી સીધું વાં જવાનું કાન કાંકરી. ત્યાં લગી હાલીને જવું પડે. જ્યાં કાન કાંકરી છે ને ત્યાં લગી, બાકી તમારી ગાડી અહીંયા લગી પૂકી જાય. એટલે થોડુંક ટાઈમ મિત્રો થોડુંક હાલી જવું પડે. હાલો મિત્રો સીધા ઉપર જઈએ. શ્વાસ ચડી ગયો થોડો ઘણો, કારણ કે 2-3 વાર ઊંચો ચડ્યો ને એટલે. હર હર મહાદેવ, જય ગોપનાથ મહાદેવ મંદિર. મિત્રો મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી હું તમને બતાડું વ્યૂ, કારણ કે નેક્સ્ટ લેવલ આવે. જો થોડુંક ધુમ્મસ જેવું છે પણ આમ મસ્ત મજાનો નજારો આખો. જો આ રોડ છે, 4 વ્હીલ 2 વ્હીલ બધું ચડી જાય મિત્રો. તો હાલો મિત્રો દર્શન મસ્ત મજાના કરી લીધા છે ને હવે સીધા નીચે ઉતરશું, કારણ કે આપણે કાન કાંકરી બધે જવાનું છે. તો હાલો પાછું અપડેટ થશે કંઈ બતાવીશ. તો મિત્રો અહીંયા આવી ગયો છો આગળ. અહીંયા એટલે ક્યાં અહીં તમે કહો ને એટલે હું જવાબ દઈ દઉં. હું આવ્યો છું વાયલેસ કહેવાય, અહીંયા વાયલેસ કહે છે, અહીંયા વાયલેસ છે. અને મિત્રો જો આ મંદિર છે ગોપનાથ મહાદેવનું મંદિર, બસ એક્ઝેક્ટ અહીં સામે જે આ પ્લોટિંગ છે આખે આખું. અહીંયા છે ને અહીંથી છે આગળ જાઓ ને એટલે જો આ પવન ઝરકો છે,
અહીંયા થોડુંક આગળ જવું પડે પણ ત્યાં વ્યૂ આવે નંબર 1, ન પૂછો વાત. હવે આછો તડકો નીકળે છે જો, એટલે હે ને આમ સારો થોડો ઘણો વ્યૂ આવશે. તો હાલો હું તમને બતાડું, કારણ કે આ સુરતના દીકરા છે. હવે નીકળ્યા થોડાક, હવે એના આદુ વાદરું આવી જાય તો વળી પણ અંધારું આવી જાય. તો હાલો ફટાફટ જાવ અને હું તમને બતાડું મસ્ત મજાનો વ્યૂ. મિત્રો મારો અવાજ આવતો હોય કે ના આવતો હોય કે મને ખ્યાલ નથી, પણ અત્યારે પવન એવો બધો આવે કે વાત પૂછવામાં પણ હું કઈ જગ્યાએ ઊભો હોય હું તમને બતાડું. અને મિત્રો અહીંથી ગયા એટલે પૂરું સીધું કમ્પ્લીટ જય માતાજી. નીચે જાય ને ઉપર સીધા પુગાડી દે એવી જગ્યા છે જો. અહીંથી પડ્યા એટલે સીધું જય માતાજી. અને મિત્રો જો અહીંયા છે ને મસ્ત મજાના આ વ્યૂ છે ને મસ્ત, કારણ કે થોડોક આગળ જાવ ને એટલે આમ તમારે જેવા ફોટા પાડો હોય ને મસ્ત મજાના ફોટા વિડીયો આવે. અત્યારે તો આ ફટાફટમાં હોય ને મિત્રો, એટલા માટે થોડુંક બીજું કામ આવી ગયું એટલે નીચે જવું જોઈએ ફટાફટ. નકર હું તમને ન્યા જઈને મસ્ત મજાનું બતાડત, કારણ કે ન્યા મસ્ત મજાનો વ્યૂ આવે છે. તો હાલો મિત્રો સીધા હવે જાય છે નીચે અને સીધા આપણે ઘરે જઈએ. હવે વચમાં કે અપડેટ હશે તો પાછું કઈ. બાકી બધાને જય દ્વારકાધીશ. મળીએ બીજા નેક્સ્ટ વિડીયોમાં. તો મિત્રો એક પાછી જાણ કરી દીધું કે અહીંયા હે ને મસ્ત મજાનો આમ કોતરી રસ્તો બનાવેલો છે જો, બતાડું જો. આ છે ને આખા કોતરીને મસ્ત મજાનો રસ્તો બનાવેલો છે જો. આ બાજુ બે બાજુ કોતરીને આખો રસ્તો વચ્ચેથી નીકળે જો, આખો. આવું થોડાકમાં જ આવે, બહુ જાજુ નથી. એમ માનો ને કે અડધો કિલોમીટરમાં આવું આવે ઊંચું. કારણ મિત્રો આ કોતરું કેટલું પડ્યું છે એ જુઓ તમે ખાલી. એમ શેઠ ઉપરથી લઈને અહીંયા લગી જો, આમ કોતરું કેટલું પડ્યું છે એ જુઓ મિત્રો. તો આવું મસ્ત આમ કોતરીને રસ્તો બનાવ્યો. આમ જો કયો ને તો પર્વત કાપીને રસ્તો બનાવ્યો હોય. આ મિત્રો ઓછામાં ઓછું કેટલા ફૂટ હશે તો વિચાર કરો તમે. જો આ કેટલા ફૂટ હશે એટલું એને કાપીને પાછો રસ્તો બનાવ્યો મસ્ત મજાનો. તો મિત્રો અહીંયા આવજો, કારણ કે આનંદની અનુભૂતિ કરવી હોય ને અને શાંતિની અનુભૂતિ કરવી હોય ને તમારે તો ગોપનાથ મહાદેવ એકવાર જરૂર આવજો મિત્રો, કારણ કે એટલી મજા આવશે ને કે ન પૂછો વાત. તો હાલો આગળ બીજું કઈ અપડેટ હશે તમને કઈ બાકી